નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે અને ચેપ્ટર છે પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા ઇનકમ્પ્લીટ ડોમિનન્સની, એટલે કે અપૂર્ણ પ્રભાવિતાની ક્રિયા. બે ઉદાહરણ એ આપણે જોઈ ગયા, એક સ્નેપ ડ્રેગન અને બીજું ઉદાહરણ જોઈ ગયા મિરાબિલિસ ઝલાપા એટલે કે ગુલબાસનું. વિદ્યાર્થી મિત્રો, એને જ લઈને હવે આપણે આગળના ટોપિકની ચર્ચા એ કરશું. પણ શરૂઆત કરતાં પહેલાં હું જણાવી દઉં કે નવા હો તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો માટેની જે નોટિફિકેશન છે એ તમને પ્રાપ્ય થતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ખૂબ આભાર કે તમારી જે કોમેન્ટ છે હું વાંચું છું અને ઘણી બધી સારી કોમેન્ટો એ ત્યાં કોમેન્ટ બોક્સની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. એ તમામ વિદ્યાર્થીઓનો હું હૃદયથી આભારી છું કે આવી સારી કોમેન્ટ એ તમે ત્યાં દર્શાવો છો. તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. હું પોઈન્ટ દર્શાવું છું કે આજનો આપણો મુખ્ય ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેવા શું માગે છે અને આ પોઈન્ટ એ આપણા માટે અગત્યનો છે. ઘણી બાબત એવી છે કે એમાં કદાચ તમને ન સમજાય. મારો પ્રયત્ન રહેશે કે આ પોઈન્ટ એ તમને સરળતાથી હું સમજાવું, એટલે છેક સુધી આ વિડીયો એ જોતા રહેજો અને એક પણ પોઈન્ટ એ સ્ક્રિપ્ટ ન કરતા. તો ખાસ કરીને અહીંયા ટોપિક કેવા શું માગે છે તો કે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એ બાબત છે કે પ્રભાવી જનીનનું મહત્વ શું છે. જો પ્રભાવી જનીન એ પોતાના લક્ષણ ન દર્શાવી શકે તો કેવી સ્થિતિનું નિર્માણ એ જોવા મળશે. એને લઈને શું લક્ષણોની અંદર ફેરફાર જોવા મળશે? શું એની જે અભિવ્યક્તતા છે એમાં ફેરફાર થયેલો જોવા મળશે? તો ખાસ કરીને આપણે કહી શકીએ કે સ્વરૂપ પ્રકાર હોય, લક્ષણો હોય કે અભિવ્યક્તતાની ક્રિયા હોય, એના માટે જવાબદાર કોઈ હશે જનીન તો એ છે વિદ્યાર્થી મિત્રો પ્રભાવી જનીન. જેને લઈને એનું જે સ્વરૂપ પ્રકાર છે, એની જે અભિવ્યક્તતા છે કે એના જે લક્ષણો છે એ જળવાઈ રહેતા જોવા મળતા હોય છે. પણ આપણે જે પ્રીવિયસ લેક્ચરની વાત કરી ગયા એમાં આપણે કીધું કે પ્રભાવી લક્ષણનો ત્યાં પ્રભાવ એ ઓછો થાય છે અને એ ઓછા પ્રભાવને કારણે જ આપણે F1 પેઢીની અંદર જે પિતૃ પેઢી જેવા જ લક્ષણો પ્રાપ્ય થવા જોઈએ એ લક્ષણો એ F1 પેઢીની અંદર પ્રાપ્ય થતા નથી. એની જગ્યાએ બીજા જ લક્ષણો એ અભિવ્યક્ત થતા જોવા મળે છે. તો અહીંયા આપણે આ જ પોઈન્ટને લઈને આગળ વધશું કે જે પ્રભાવિતા છે એ પ્રભાવિતાની સંકલ્પનાનું આપણે અહીંયા સ્પષ્ટીકરણ એ દર્શાવશું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ.
શરૂઆતમાં આપણે ખ્યાલ છે કે જનીનમાં વિશિષ્ટ લક્ષણ વ્યક્ત કરવા માટેની માહિતી એ રહેલી હોય છે, જે આપણે બધા જાણીએ છીએ કે જનીનમાં, હું અહીંયા પોઈન્ટ લખું છું કે જનીનમાં વિશિષ્ટ લક્ષણ વ્યક્ત કરવા માટેની માહિતી એ રહેલી હોય છે. આપણે અગાઉના પ્રીવિયસ લેક્ચરમાં પણ દર્શાવી ગયા કે જનીન એ વિશિષ્ટ લક્ષણ માટેની માહિતી ધરાવે છે. આ પોઈન્ટ આપણો ક્લિયર હોવો જોઈએ અને આ બેઝિક પોઈન્ટ જ છે કે કોઈ પણ જનીનને તમે લ્યો તો એ જનીન એ લક્ષણની અભિવ્યક્તતા દર્શાવી શકે, કારણ કે એની અંદર લક્ષણ વ્યક્ત કરવાની જે માહિતી છે એ છુપાયેલી છે, પડેલી છે. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ આપણે એ જ કીધું કે દરેક જનીન લ્યો, એ દરેક જનીનમાં ખાસ કરીને લક્ષણ વ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે અને લક્ષણ કદાચ વિશિષ્ટ પણ હોઈ શકે. એટલે અહીંયા એ બાબત દર્શાવવામાં આવેલી છે કે વિશિષ્ટ લક્ષણ એ વ્યક્ત કરવા માટેની માહિતી એ જનીનમાં રહેલી હોય છે, જે આપણે બધા જાણીએ છીએ. હવે ખાસ કરીને જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો જે દ્વિતીય સજીવો છે એટલે કે 2n ધરાવતા સજીવો, આ જે દ્વિતીય સજીવોમાં છે એમાં એલએન એ જોડ સ્વરૂપે હોય, જે આપણે બધા જાણીએ કે દ્વિતીય સજીવોમાં એલએન છે એ જોડ સ્વરૂપે, અને જોડ સ્વરૂપે તો હોય જ, પણ પ્રત્યેક જનીન 2 નકલ એ ધરાવતા હોય છે. હું પોઈન્ટ લખું પછી અહીંયા દર્શાવું કે બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ તો આપણે એ કહી શકશું કે દ્વિતીય સજીવોમાં એલએલ એ જોડ સ્વરૂપે, એલએલ જોડ સ્વરૂપે અને પ્રત્યેક જનીન 2 નકલ ધરાવે છે. એલએલ એ હંમેશા જોડ સ્વરૂપે હોય અને એ એલએલની અંદર આવેલા જનીનો એ 2 નકલ ધરાવતા હોય. પોઈન્ટને આપણે સમજીએ એક એક્ઝામ્પલ દ્વારા, એટલે તમારો આખો પોઈન્ટ એ અહીંયા ક્લિયર થાય કે આ પોઈન્ટ કેવા શું માગે છે. દ્વિતીય સજીવ 2n ધરાવતા જે સજીવો છે એની અંદર એલએલ જોડ સ્વરૂપે હોય. તો હા, અહીંયા આપણે દર્શાવીએ, માનો કે કેપિટલ ટી, તો એલએલ જોડ સ્વરૂપે છે. સ્મોલ ટી એલએલ જોડ સ્વરૂપે છે. કેપિટલ આર એલએન જોડ સ્વરૂપે છે. સ્મોલ આર એલએન જોડ સ્વરૂપે છે. પણ એ જે જોડ સ્વરૂપમાં રહેલા એલએન છે એની અંદર આવેલા જે જનીન છે એ 2 નકલ ધરાવે, 2 સરખી જ નકલ છે. અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ આર, સ્મોલ આર, જે 2 નકલ સ્વરૂપમાં જોવા મળતા હોય છે જે જનીન છે. તો આખો પોઈન્ટ તમને અહીંયા ક્લિયર હોવો જોઈએ કે હા, ખાસ કરીને અહીંયા દ્વિતીય સજીવોની અંદર આવેલ જે એલએલ છે એ જોડ સ્વરૂપમાં હશે અને ત્યાં રહેલા જનીન એ 2 નકલ ધરાવતા હોય છે. પણ ખાસ કરીને આપણે ખ્યાલ છે કે જનીનની જો વાત કરીએ તો જનીન એ સમયુગ્મી સ્વરૂપે પણ હોય અને વિષમયુગ્મી સ્વરૂપે પણ હોય. તો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને સમયુગ્મી હશે તો સમયુગ્મીની અંદર સરખા એલએલ એ આવેલા હશે. સમયુગ્મીની અંદર સરખા એલએલ એ જોવા મળતા હશે. અહીંયા આપણે દર્શાવીએ કે કેપિટલ ટી. જ્યારે વિષમયુગ્મીની વાત કરીએ
તો વિષમયુગ્મીની અંદર ખાસ કરીને અલગ અલગ એલેલ્સ એ આવેલા હશે અને અહીંયા ઉદાહરણ આપણે આપી શકીએ કેપિટલ ટી અને સ્મોલ ટી. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક ખ્યાલ છે કે ખાસ કરીને જે જનીન છે એ જનીન સમયુગ્મી હોય અથવા એ જનીન એ વિષમયુગ્મી પણ હોઈ શકે છે. પણ હવે જે બાબત આપણે દર્શાવવાની છે એ સૌથી અગત્યની છે. અહીંયા સુધીનો પોઈન્ટ તો આપણે જાણીએ જ છીએ પ્રીવિયસ લેક્ચરોને લઈને કે હા, જનીનની અંદર માહિતી હોય જે વિશિષ્ટ લક્ષણ વ્યક્ત કરી શકે. એ પણ ખબર છે કે પ્રત્યેક એલેલ એ જોડ સ્વરૂપમાં હોય અને જનીન એ બે નકલ ધરાવતા જોવા મળતા હોય છે. અહીંયા સુધીની ક્રિયા આપણે જાણીએ છીએ અને જનીન એ જે સમયુગ્મી કે વિષમયુગ્મી સ્વરૂપે જોવા મળતા હોય છે. હવે સૌથી મહત્વની બાબત એ આવશે કે એક એલેલ માં આવેલ ભિન્નતાનું કારણ, એક એલેલમાં આવેલ ભિન્નતાનું કારણ એ કોઈ પરિવર્તન હોઈ શકે. અહીંયા હું દર્શાવું છું કે એક એલેલમાં આવેલ ભિન્નતાનું કારણ કોઈ પરિવર્તન એ હોઈ શકે. કોઈ એક એલેલમાં ફેરફાર થાય, ભિન્નતાની ક્રિયા થવી મીન્સ ફેરફાર થવો. કોઈ એક એલેલની અંદર ફેરફાર થાય તો આ ફેરફાર થવા પાછળનું મેઇન કારણ કોઈ પરિવર્તન હોઈ શકે કે એ એલેલની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન એ આવે. આપણે પોઈન્ટને ફેરવી નાખીએ કે એલેલની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન આવશે જેના કારણે એની અંદર ભિન્નતા એ જોવા મળશે. તો ભિન્નતા થવા પાછળનું મેઇન કારણ શું? પાછો પોઈન્ટ અહીંયાથી લે તો કે ભિન્નતા થવાનું મેઇન કારણ એ કોઈ પરિવર્તન હોઈ શકે અને કોઈ પરિવર્તનને લઈને જ ભિન્નતા એ ઉદ્ભવતી જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા મા બાપને સમાન નથી. આપણે અમુક અંશે એને મળતા આવીએ છીએ, સંપૂર્ણ નહીં. શું કામ? કારણ કે આપણી અંદર ભિન્નતાની ક્રિયા જોવા મળે છે. આપણી અંદર થોડો ઘણો ફેરફાર થયો જનીનમાં અને જનીનમાં થોડો ઘણો ફેરફાર થયેલો છે એ દર્શાવે છે કે ભિન્નતા છે અને ભિન્નતાને કારણે આપણે સરખા નથી. એટલે કે કોઈ એવું પરિવર્તન થયું જેના કારણે એલેલ્સની અંદર ભિન્નતા એ જોવા મળી. અને જો એલેલમાં ભિન્નતા જોવા મળે તો એની પાછળનું મેઇન કારણ એ હશે કે ખાસ કરીને અહીંયા કોઈ પણ જાતનું પરિવર્તન એ જોવા મળ્યું હશે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે પરિવર્તન થવાને કારણે શું થાય? તો કે પરિવર્તન થવાને કારણે જે એલેલ છે એ ચોક્કસ માહિતી ધરાવતો હોય પણ એને રૂપાંતરિત કરી નાખે. એટલે અહીંયા ખાસ કરીને આપણે દર્શાવશું કે જે એલેલમાં રહેલ ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. ચોક્કસ માહિતીને શું કરી નાખશે? રૂપાંતરિત કરી નાખશે, ફેરવી નાખશે. એલેલમાં રહેલી જે માહિતી છે એ બદલાઈ જશે, એ રૂપાંતરિત થતી જોવા મળી શકશે. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહીએ છીએ કે ખાસ કરીને જે આપણા મા બાપ છે એના તમામ લક્ષણ એ આપણી અંદર નથી. કારણ કે આપણી અંદર જે એલેલ્સ હશે એ એલેલ્સમાં થોડો ઘણો ફેરફાર થયેલો હશે. આપણે એવું પણ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું ડીએનએ સરખું હોતું નથી. તો આ બે પોઈન્ટ અહીંયાથી ક્લિયર થઈ જવા જોઈએ
તો કે કોઈ પણ સજીવની અંદર આવેલું ડીએનએ એક સરખું નથી. એની પાછળનું કારણ એ છે કે ખાસ કરીને એની અંદર ભિન્નતા છે, એમાં કોઈ પરિવર્તન થયેલ છે અને એમાં રહેલા જે એલેલ્સ છે એ જે માહિતી ધરાવે છે એ માહિતીનું ક્યાં રૂપાંતરણ એ થયેલું જોવા મળે છે. રૂપાંતરણ થવું એટલે કે લક્ષણો થોડા ઘણા અંશે બદલાઈ જવા, જે અહીંયા બદલાતા જોવા મળતા હોય છે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે હજી ન સમજાણું હોય તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ અને આખો પોઈન્ટ ક્લિયર કરીએ. જે બાળકોને અહીંયા સુધી નથી સમજાયેલું એ હવે ધ્યાન રાખે, જેથી કરીને આ પોઈન્ટ આપણે ક્લિયર કરી શકીએ. જોઈએ ફોર એક્ઝામ્પલ, આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ. એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં ઉત્સેચકને બનાવવા માટેની માહિતી હોય. એક એવા જનીનને લેવામાં આવે જે જનીનો ઉત્સેચક બનાવવા માટેની માહિતી ધરાવતા હોય. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે એ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ છીએ, એક્ઝામ્પલ દ્વારા, કે એવા જનીનને લેવામાં આવે જે જનીનો ઉત્સેચક બનાવવા માટેની માહિતી એ ધરાવતા હોય, કે જેના દ્વારા ઉત્સેચક બની શકતા હોય. ઉત્સેચકના નિર્માણમાં પણ કેટલાક જનીન એ રહેલા છે, જે તમે ચેપ્ટર 6માં ભણશો. કે આપણા શરીરની અંદર જે ઉત્સેચકોનું નિર્માણ થાય છે, આપણા શરીરની અંદર જે ઉત્સેચકો એ કાર્ય કરે છે એ જનીનને આભારી છે. તો અહીંયા એવા જનીનને આપણે પસંદ કરેલા છે જે ઉત્સેચક બનાવવા માટે જવાબદાર છે, જેના દ્વારા ઉત્સેચક એ બની શકે છે. પોઈન્ટ ક્લિયર? હવે અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને જે જનીન છે એ જનીન બે પ્રતિરૂપો ધરાવતા હોય. બે પ્રતિરૂપો એ ધરાવતા હોય. ખ્યાલ જ છે આપણે, બે પ્રતિરૂપ એના જોવા મળતા હોય. પ્રભાવી પ્રચ્છન્નની ક્રિયા ખ્યાલ જ છે. જનીન જે બે પ્રતિરૂપો એ ધરાવતા હોય અને એની અંદર બે એલેલ્સ એ આવેલા હોય, એની અંદર બે એલેલ એ આવેલા હોય છે. હું તમારો એટલો ક્લિયર? જનીન જે બે પ્રતિરૂપ સ્વરૂપે હોય અને બે એલેલ એ ધરાવતા હોય, જેને અનુસરીને હવે આ આખો પોઈન્ટ આપણે ક્લિયર કરીએ. આપણે શું કીધું? આપણે એવા જનીનને પસંદ કરેલા છે કે જે ઉત્સેચક બનાવવા માટે જવાબદાર છે. અહીંયા એને જ લઈને જો આપણે બે જનીનની ક્રિયાને દર્શાવીએ કે અહીંયા કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ એ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કેપિટલ એ છે એ ખાસ કરીને આપણે એવું કે સામાન્ય છે. આ તરફનું જે કેપિટલ એ છે એ કેવું છે? સામાન્ય, એકદમ સામાન્ય છે. જ્યારે બીજી તરફનું કેપિટલ એ છે એ રૂપાંતરિત થયેલ છે, ફેરફાર થયેલ. એનો મતલબ જે સામાન્ય છે એ રૂપાંતરિત છે, એટલે કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલ નથી. પોઈન્ટ એક સમજતા જજો નિરાતે, કોઈ ઉતાવળ નહીં કરતામાં. જે આ તરફનો કેપિટલ એ છે, હું એને આવી રીતના દર્શાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય કે આ તરફનું જે કેપિટલ એ છે
એ અરૂપાંતરિત છે, કે એનું રૂપાંતરણ નથી થતું. એનું રૂપાંતરણ નથી થતું એનો મતલબ શું થયો? કે એની ઉપર ભિન્નતાની ક્રિયા લાગુ પડતી નથી. અને એની અંદર ભિન્નતાની ક્રિયા લાગુ નહીં પડે તો શું થશે? તો કે જે માહિતી ચોક્કસ પ્રકારની હશે એ જ જોવા મળશે, એટલે કે સામાન્ય રહેશે. પણ જે રૂપાંતરિત થયેલું છે, રૂપાંતરિત થયેલું છે એનો મતલબ કે એની ઉપર ભિન્નતાની ક્રિયા લાગુ પડી કોઈ પરિવર્તનને કારણે, અને કોઈ પરિવર્તનને કારણે એમાં ભિન્નતાની ક્રિયા લાગુ પડી, તો હવે આની અંદર જે ચોક્કસ માહિતી હશે એ ચોક્કસ માહિતીનું રૂપાંતરણ થઈ જશે. એના કારણે આ જે છે જનીન, એ જનીન એ ખાસ કરીને સામાન્ય પણ હોઈ શકે, સામાન્ય પણ હોઈ શકે, અથવા એ જનીન બિનકાર્યક્ષમ પણ બની જાય, અથવા એ જનીન કોઈ પણ પ્રકારનો ઉત્સેચક ધરાવતો ન પણ હોય એવું બની શકે. અહીંયા કુલ કેટલી શક્યતા મેં કીધી? 3. શું કામ? કારણ કે એ જનીન રૂપાંતરિત થઈ ગયું, એની અંદર ભિન્નતા લાગુ પડી, અને એના કારણે જે એની અંદર માહિતી રહેલી હતી એ માહિતીનું રૂપાંતરણ થઈ ગયું, અને રૂપાંતરણ થવાને કારણે એમાં કેટલાક ફેરફાર એ જોવા મળે, અને ફેરફાર જોવા મળે જેના કારણે એની અંદર 3 શક્યતા એ જોવા મળે. અને 3 શક્યતા એ કઈ હોઈ શકે? તો કે સૌથી પહેલી શક્યતા, કાં એ જનીન એ સામાન્ય રહે, એ જનીન સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતા એ દર્શાવતું હોય, સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતા એ ધરાવતો હોય. પેલો પોઈન્ટ ક્લિયર? બીજા પોઈન્ટમાં એ થાય કે એ બિનકાર્યક્ષમ બની જાય, એ બિન કાર્યક્ષમ બની જાય, એટલે કાર્ય ન કરી શકે. અને ત્રીજી શક્યતામાં એવું જોવા મળે કે ખાસ કરીને એ ઉત્સેચક જ ન ધરાવે, એટલે કે એની અંદર ઉત્સેચક એ ગેરહાજર હોય. સમજાય છે? તો તમારો પોઈન્ટ અહીંયાથી એટલો ક્લિયર હોવો જોઈએ. શું કીધું? કે જો અરૂપાંતરિત રહે તો પિતૃના લક્ષણ સંતતિમાં આવે, 100% પિતૃના લક્ષણ એ સંતતિમાં આવે. પણ જો એ રૂપાંતરિત થઈ જાય તો પિતૃ કરતાં કંઈક અલગ જ લક્ષણ જોવા મળે. પણ અહીંયા આપણે જે પોઈન્ટની શરૂઆત કરી છે એ એક એક્ઝામ્પલ તરીકે આપણે એવા જનીનની પસંદગી કરી જે ઉત્સેચક બનાવવા માટેની માહિતી ધરાવતું હોય. જો રૂપાંતરિત રહેશે તો હા, એ સામાન્ય રહેશે, એટલે કે અહીંયા એ જ પ્રકારનું ઉત્સેચક બનશે. પણ જો એ રૂપાંતરિત થઈ જશે તો 3 શક્યતા ધરાવશે, કાંઈ સામાન્ય પણ રહી શકે અને ઓછી ક્રિયાશીલતા ધરાવે, અથવા બિનકાર્યક્ષમ બની જાય, અથવા તો ઉત્સેચક ના ધરાવે. પોઈન્ટ ક્લિયર? જેને લઈને હવે આપણે આ જે રૂપાંતરિત જનીન છે એની જે 3 શક્યતા છે એ 3 શક્યતાને હવે આપણે સરળતાથી જોશું અને સમજશું, જેથી કરીને આખો પોઈન્ટ એ તમારો ક્લિયર થાય. તો રૂપાંતરિત એલેલના 3 જે વિકલ્પો છે એની ચર્ચા એ હવે આપણે કરશું. એટલે અહીંયા આપણો પોઈન્ટ એ બીજો શરૂ થાય છે કે રૂપાંતરિત એલેલના 3 વિકલ્પો. રૂપાંતરિત એલેલના 3 વિકલ્પો. વિદ્યાર્થી મિત્રો, 3 વિકલ્પ કયા છે? તો કે સૌથી પહેલો વિકલ્પ એ આ થશે, પછી બીજો વિકલ્પ એ આ થશે, અને ત્રીજો વિકલ્પ એ આ થશે. કુલ 3 વિકલ્પ છે.
અને ત્રણેય વિકલ્પની ચર્ચા આપણે અહીંયા કરશું. સૌથી પહેલો વિકલ્પ એ આપણે લઈએ અને એ વિકલ્પ છે સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતા ધરાવતા એલેલ. ઓછી ક્રિયાશીલતા ધરાવતા એલેલ અથવા ઉત્સેચક. સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતા ધરાવતા એલેલ અથવા ઉત્સેચક. હવે અહીંયા ધ્યાન રાખજો, જે સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતા ધરાવતા ઉત્સેચક હશે એ અરૂપાંતરિત એલેલ ધરાવતા હશે. એક એક પોઈન્ટ ક્લિયર કરતા જજો. સામાન્ય ઓછી ક્રિયાશીલતા ધરાવતા જે ઉત્સેચક છે એ તો કે એ અરૂપાંતરિત એલેલ ધરાવતા હશે. એટલે અહીંયા આપણે લખશું કે અરૂપાંતરિત એલેલ એ ધરાવતા હશે. સામાન્ય છે એટલે અરૂપાંતરિત જ હશે મોટા ભાગે, અથવા રૂપાંતરિત થઈ પણ જાય એવું જરૂરી નથી કે અરૂપાંતરિત જ રહે, પણ આપણે અહીંયા શક્યતા મૂકીએ છીએ, પોસિબિલિટી, કે સામાન્ય છે એટલે મોટા ભાગે એ અરૂપાંતરિત એલેલ સ્વરૂપે હશે. અને અરૂપાંતરિત એલેલ સ્વરૂપે હોય તો એની અંદર એક જ સ્વરૂપ પ્રકાર એ જોવા મળે, એટલે કે એના સ્વરૂપ પ્રકારમાં કોઈ ફેરફાર ન થાય. એનો જે ફિનોટાઇપ છે એનો એ જ રહે, સ્વરૂપ પ્રકાર બદલાય નહીં. સ્વરૂપ પ્રકાર એ બદલાશે નહીં. આ સમજાવી દો. પેલો પણ ઉપરનો ક્લિયર થઈ ગયો કે સામાન્ય છે એટલે અરૂપાંતરિત રહેશે મોટા ભાગે એને, અને એના કારણે એક જ સ્વરૂપ પ્રકાર એનો રહેશે. આપણે મેન્ડલ પ્રમાણે જોવા જઈએ તો ઊંચા છો તો ઊંચા અને નીચા તો નીચા, કોઈ મધ્યમ કદના મહિલા નથી મહિલા. બરાબર, એ દર્શાવે છે કે એક જ સ્વરૂપ પ્રકાર છે. ફિનોટાઇપ તો ખબર જ છે આપણે કે એક જ સ્વરૂપ પ્રકાર એની અંદર જોવા મળશે. કોઈ નવા ઉત્સેચકનું નિર્માણ નહીં થઈ જાય. માનો કે એક્ઝામ્પલ તરીકે માલ્ટેસ છે, માલ્ટેસ, અને આગળ જતાં પણ એ માલ્ટેસ સ્વરૂપે જ અહીંયા જોવા મળે, માલ્ટેસ સ્વરૂપે જ જોવા મળે. સમજાઈ ગયું? એનો કોઈ સ્વરૂપ પ્રકાર બદલાઈ નથી ગયો કે માલ્ટેઝમાંથી એનું રૂપાંતરણ સુક્રેઝમાં થઈ ગયું. હું ઉત્સેચકને લઈને ઉદાહરણ આપું છું કે અહીંયા એક જ સ્વરૂપ પ્રકાર રહેશે, એનો ફિનોટાઇપ બદલાશે નહીં. એનો મતલબ એ થયો કે અહીંયા એની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? સમાન. પોઈન્ટ એકદમ ઇઝી છે કે અભિવ્યક્તિની સમાન રહેશે. જો સામાન્ય અને ઓછી ક્રિયાશીલતા ધરાવતા ઉત્સેચક હશે તો એ અરૂપાંતરિત હશે. અરૂપાંતરિત હોય તો સ્વરૂપ પ્રકાર એનો એ જ રહે, એટલે કે ફિનોટાઇપ એ જ જળવાય. અને ફિનોટાઇપ એ જ જળવાય તો જે એની અભિવ્યક્તતા છે એ એકદમ સમાન રહેશે. કોને? તો કે પિતૃને લઈને. પિતૃ માલ્ટેસ છે તો આવનારી જે ઉત્સેચક બનવાની જે બીજી ક્રિયા છે પણ માલ્ટેઝની જ રહે. સમજાય છે? તો અહીંયા પહેલી પોસિબિલિટી એ આપણે ક્લિયર કરી ગયા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી જશે. હવે બીજી પોસિબિલિટી જોઈએ કે બીજી પોસિબિલિટી એ જોવા જઈએ, શક્યતા એ જોવા જઈએ તો અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ અને આને લઈને હતો બિનકાર્યક્ષમ. જો ઉત્સેચક બિનકાર્યક્ષમ હોય અથવા એલેલ, જો એલેલ બિનકાર્યક્ષમ હોય, જો એલેલ એ બિનકાર્યક્ષમ હોય, એનામાં કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો એનો જે સ્વરૂપ પ્રકાર છે એની ઉપર અસર જોવા મળે. તો અહીંયા આપણે દર્શાવીએ કે તેના સ્વરૂપ પ્રકાર પર અસર એ જોવા મળશે. જો બિનકાર્યક્ષમ હોય તો એનો સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય.
જેને તમે વિકૃતિ કહો, મ્યુટેશન, જે પણ આગળ ભણશું કે મ્યુટેશન અથવા વિકૃતિ થવા પાછળનું મેઇન કારણ એ છે કે કોઈ ઉત્સેચક એ બિનકાર્યક્ષમ બની જાય, જેના કારણે એનું સ્વરૂપ પ્રકાર એ બદલાઈ જાય. તો આ બીજી બાબત કીધી મેં. હવે ત્રીજી બાબત જોવા જઈએ તો એ છે ઉત્સેચક ના ધરાવે, એટલે કે ઉત્સેચક ગેરહાજર હોય. ઉત્સેચક એ ગેરહાજર હોય. જો ઉત્સેચક ગેરહાજર હોય તો પણ વિદ્યાર્થી મિત્રો તેના સ્વરૂપ પ્રકાર પર અસર થાય. ઉત્સેચક ગેરહાજર છે તેના કારણે પણ તેના સ્વરૂપ પ્રકાર પર અસર એ જોવા મળશે. સ્વરૂપ પ્રકાર પર અસર એ જોવા મળશે. પોઈન્ટ ક્લિયર? તો તમામ પોઈન્ટ કહેવા શું માગે છે? આ તમામ પોઈન્ટ એક જ બાબત કહેવા માગે છે કે ખાસ કરીને સ્વરૂપ પ્રકાર હોય, લક્ષણો હોય કે અભિવ્યક્તતા હોય એ એના અરૂપાંતરિત એલેલના કાર્ય પર નિર્ભર હોય છે. હું એ દર્શાવું છું એટલે તમને સમજાઈ જાય કે સ્વરૂપ પ્રકાર હોય અથવા લક્ષણો હોય અથવા અભિવ્યક્ત ક્રિયા હોય. સ્વરૂપ પ્રકાર, લક્ષણો કે અભિવ્યક્તિની ક્રિયા હોય, એનો સંપૂર્ણ આધાર કેની ઉપર? તો કે અરૂપાંતરિત એલેલ ના કાર્ય પર. અરૂપાંતરિત એલેલ ના કાર્ય પર નિર્ભર રહે. જ્યાં સુધી એલેલ અરૂપાંતરિત રહેશે ત્યાં સુધી એનું સ્વરૂપ પ્રકાર એ પ્રકારનું રહેશે, એના લક્ષણો પણ એના જેવા જ રહેશે અને એ અભિવ્યક્તતાની ક્રિયા એ દર્શાવી શકતા હશે. આ ત્રણેય ક્રિયા એ ક્યારે જોવા મળે? જ્યારે એલેલ અરૂપાંતરિત સ્વરૂપમાં હોય. જો એ રૂપાંતરિત થઈ જાય, સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય, લક્ષણોમાં ફેરફાર થઈ જાય, અભિવ્યક્તતાની ક્રિયામાં પણ ફેરફાર એ જોવા મળે. કઈ રીતના? હજી નથી સમજાતું કે કઈ રીતના આ બાબત એ તમે દર્શાવવા માંગો છો, તો સમજાવી દો હજી નોર્મલ રીતે. અને છેલ્લો પોઈન્ટ છે કે જેને લઈને તમને હવે આ પોઈન્ટ એ ક્લિયર થવો જ જોઈએ. માનો આપણે અહીંયા દર્શાવ્યું કેપિટલ એ, કેપિટલ એ, એમાં આ જે કેપિટલ એ છે એ હવે કેવો કેપિટલ એ છે? કાર્યક્ષમ કે બિન કાર્યક્ષમ? અથવા રૂપાંતરિત કે અરૂપાંતરિત? સમજાય છે મારી વાત? તો આ તરફનો જે એલેલ છે, જનીન, એ અરૂપાંતરિત છે. એટલે હું અહીંયા દર્શાવું છું કે અરૂપાંતરિત છે, જેનું રૂપાંતરણ થયેલું નથી. અને આ તરફનો એલેલ છે એ રૂપાંતરિત છે. હવે ખાસ ધ્યાન રાખજો, સમજાય છે? જે અરૂપાંતરિત હશે એ અરૂપાંતરિત એલેલ એ સામાન્ય કાર્ય માટે જવાબદાર હશે, જેના દ્વારા સામાન્ય કાર્ય થતું હશે. કમ્પ્લીટ? કે સામાન્ય કાર્ય દર્શાવી શકશે. અને મોટા ભાગે અરૂપાંતરિત જે એલેલ છે એ પ્રભાવી હશે. આ પોઈન્ટ ખાસ. જે અરૂપાંતરિત એલેલ હશે એ સામાન્ય કાર્ય માટે જવાબદાર હશે અને એ મોટા ભાગે કેવું રહેશે? પ્રભાવી. પણ જે રૂપાંતરિત એલેલ છે એ રૂપાંતરિત એલેલ
એ ખાસ કરીને બે શક્યતા એ ધરાવી શકે, કાં એ બિનકાર્યક્ષમ હોય, બિનકાર્યક્ષમ અથવા ઉત્સેચક એ એની અંદર ગેરહાજર હોય, બિનકાર્યક્ષમ અથવા ઉત્સેચક એની અંદર ગેરહાજર હોય, કારણ કે રૂપાંતરિત એલેલ છે એટલે એના કારણે બિનકાર્યક્ષમ બની જાય અથવા ઉત્સેચક એની અંદર ગેરહાજર જોવા મળે, જેને લઈને ખાસ કરીને સામાન્ય કાર્ય દર્શાવી શકશે નહીં, એટલે ત્યાં રહેલું એલેલ એ હવે પ્રચ્છન્ન બની જાય. આ એલેલ કેવું બની જશે? પ્રચ્છન્ન. તો એને લઈને અહીંયા આપણે દર્શાવી શકીએ કે આ જે એલેલ છે એ પ્રચ્છન્ન બની જશે, જેના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવીએ તો અહીંયા આ ક્રિયા જોવા મળશે. અંતે આ ક્રિયા કેપિટલ એની જગ્યાએ સ્મોલ એમાં ફેરવાઈ જશે, કારણ કે રૂપાંતરિત થઈ ગયું, જેના કારણે સ્મોલ એમાં ફેરવાઈ જશે. એટલે એના કારણે અહીંયા આપણે કહી શકશું કે ખાસ કરીને આ જે સામાન્ય છે અને સામાન્ય હોવાને કારણે એ કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો? પ્રભાવી. જ્યારે આ રૂપાંતરિત હશે અને રૂપાંતરિત હોવાને કારણે એ કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રચ્છન્ન. તો એક પ્રભાવી છે, બીજું પ્રચ્છન્ન છે. આ શું કામ થાય છે એનું આ રીઝન આપણે આપ્યું. મેન્ડલે કીધું ને કે પ્રભાવી હોય ને પ્રચ્છન્ન હોય, તો એનું રીઝન આપણે દર્શાવ્યું વિદ્યાર્થી મિત્રો કે શા માટે એક એલેલ પ્રભાવી તરીકે વર્તે તો બીજું એલેલ છે પ્રચ્છન્ન તરીકે વર્તે છે, જેની સંપૂર્ણ માહિતી મારા દ્વારા અહીંયા દર્શાવવામાં આવી. પોઈન્ટ થોડોક ઓકવર્ડ છે, પણ જેટલો સરળ બને એટલો સરળ મેં બનાવેલો છે. તો આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને સમજાઈ ગયો હશે. સમજાઈ ગયો હોય, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ એ કરવાનું ભૂલતા નહીં કે આ પોઈન્ટ તમને સમજાઈ ગયો કે નહીં. ખાસ એટલે એ ધ્યાન રાખજો અને થોડી મહેનત એ દર્શાવજો, તો આ પોઈન્ટ તમને ક્લિયર થઈ જશે. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.